ગત 26મી જુલાઈના રોજ પાટણા ગામના યુવાનને 3 શખ્સોએ માર મારી ધમકી આપવાના મામલે એસઓજીએ ઝડપી લઈ ખંડણીના કેસનો ભેદ ઉકેલી ગઈકાલે ત્રણેય શખ્સ વિરુદ્ધ બોટાદ પોલીસમાં ગુનો નોંધ્યો છે. વલભીપુર તાલુકાના પાટણા ગામના પાર્થિવ ખોડીદાસ પાટડિયા નામના યુવાન જે બોટાદ હીરા બજારમાં હીરા એસોટિંગની મજૂરી કામ કરે છે, ત્યારે પાર્થિવ પાટડિયાને જમીનમાં રૂપિયા રોકવાની ઈચ્છા હતી, જેથી પાર્થિવે 2-3 જગ્યાએ વાત કરેલ હતી. ત્યારે બોટાદ શહેરના ઢાકણિયા ગામના માહિર ઇકબાલ રાઠોડ નામના વ્યક્તિએ પાર્થિવ પાટડિયાને ફોન કરીને જણાવેલ કે હું જમીનનું કામ કરું છું, જેથી તમારે રૂપિયા રોકવા છે તેવું મને જાણવા મળ્યું છે, તો તમે મને રૂબરૂ મળો. ત્યારે પાર્થિવ પાટડિયા ગત તારીખે 26મી જુલાઈ 24ના રોજ માહિર રાઠોડને તાજ પર સર્કલ રૂબરૂ મળવા માટે ગયેલ હતા. ત્યાં માહિર રાઠોડ મળેલ અને તે તેની બાઇક ઉપર બેસાડીને રાણપુર રોડ પર KG&N પાર્ક પાસે ગયેલ અને ત્યાં માહિરે તેના 2 મિત્રો સિજાદ અને ઇરશાદને બોલાવેલ હતા અને તે બંને મિત્રોએ 2 બાઇક લઈને પણ આવ્યા હતા અને ત્યારબાદ ત્રણેય શખ્સોએ પાર્થિવ પાટડિયાને માર મારીને ધમકી આપીને પાર્થિવ પાટડિયાના એકાઉન્ટમાં રહેલ ₹1,34,501 મોબાઈલથી તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને નાસી છૂટ્યા હતા. ત્યારબાદ પાર્થિવ પાટડિયાના પિતાને ખબર પડતા જ પાર્થિવે તેના પિતાને સમગ્ર ઘટના જણાવેલ અને ત્યારબાદ પાર્થિવે બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ખંડણીની કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે. બોટાદ એસઓજી પીઆઈ મયુરધ્વજસિંહ જાડેજા તેમજ પીએસઆઈ AM રાવલ સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બોટાદના રાણપુર જવાના મિલિટરી રોડ ઉપર ત્રણેય શખ્સોને દબોચી લીધા છે અને વધુ પૂછપરછ કરતા તેણે પાટણા ગામના યુવાન પાર્થિવ પાટીલ પાસેથી ધમકી આપીને ₹1,34,501 બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાનું કબૂલ્યું હતું. ત્યારે બોટાદ એસઓજી પોલીસે ત્રણેય શખ્સોને 2 બાઇક સાથે ઝડપી લઈને ખંડણીનો ભેદ ઉકેલ્યો છે. એ જ રીતે ગઈકાલે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. એમાં એમને નાઇટ રાઉન્ડ દરમિયાન 3 શંકાસ્પદ ઈસમો મળી આવેલા, જેની પૂછપરછ કરતા સિજાન ઉર્ફે બાબા, જે સાળંગપુર રોડ પર રહે છે, બીજો વ્યક્તિ છે માહિર સન ઓફ ઇકબાલભાઈ રાઠોડ અને ત્રીજો ઇરશાદ સન ઓફ ઇકબાલભાઈ ગાંજા. આ 3 ઈસમોની પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું કે તેઓએ ફરિયાદી પાર્થિવભાઈ પાટડિયા એમને ગઈ 26 તારીખના રોજ 1:30 વાગે જમીનમાં રૂપિયાનું રોકાણ કરવાની લાલચ આપી બોલાવ્યા હતા અને એમને ધમકી આપી અને એમના ફોનપે એપ્લિકેશનમાંથી ₹1,00,000 અને ત્યારબાદ 27/7ના રોજ બીજા ₹34,000 એ રીતે ટોલ ₹1,34,000 બળજબરીથી કઢાવી લીધા હતા, જેથી આ ત્રણેય ઈસમો વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 308, 352, 351 અને કલમ 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ આ આરોપીઓને આ ગુના જે બળજબરીથી કઢાવી લેવાનો ગુનો છે એમાં અટક કરી અને આગળની વધુ તપાસ હાલ ચાલુમાં છે.